ગુજરાતમાં 31ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નવા વર્ષના આગમનને લઈને અમદાવાદીઓમાં થનગડાટ જોવા મળ્યો હતો। મોડી રાતથી ગુજરાતના અનેક શહેરોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો। ત્યારે 2024માં આવનાર લોકો માટે કેવું રહેશે અને રામ મંદિર અને મોંઘવારી વિશે શું કહી રહ્યા છે આવો સાંભળીએ। ખાસ કરીને જો વાત કરું તો 2023ને અલવિદા 2024નું વેલકમ કરાયું છે। ત્યારે 12 વાગ્યાની સાથે હેપી ન્યૂ યરની બૂમાબૂમ કરવામાં આવી છે। તેમજ એસજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। ગઈકાલે અમદાવાદમાં 31ની ઉજવણી માટે તમામ લોકો શહેરીજનો બહાર નીકળ્યા હતા। ખાસ કરીને યુવાનોમાં ઉત્સાહનો વિજય હતો। 31ને સમગ્ર ગુજરાતમાં નહીં, દેશમાં નહીં, પરંતુ વિશ્વમાં ઉજવવામાં આવે છે। ત્યારે 31 ડિસેમ્બર આ વખતે અમદાવાદમાં જે ઉજવાઈ હતી તેનો રિપોર્ટ સામે જોવા મળી રહ્યો છે। 2023ની 31ને અલવિદા કહી છે લોકોએ। 12 વાગ્યાની સાથે હેપી ન્યૂ યર કહીને લોકો નીકળ્યા હતા। અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર, એસજી હાઈવે પર સહિતના તમામ મુખ્ય હાઈવે ઉપર પબ્લિકનો જોમ જુસ્સો જોવા મળ્યો હતો। લોકો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા। 12 વાગ્યાની સાથે જ હેપી ન્યૂ યર કરીને લોકોએ 2024ને વેલકમ કર્યા હતા। નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી। 12 વાગ્યાથી લઈને 2024ની શરૂઆત કરાઈ છે। ત્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। તમામ તપાસ હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને યુવાનો 31ના દિવસે શરાબની પાર્ટી માણતા હોય છે, ત્યારે કોઈ લીકર સેવન નથી કરી રહ્યું તે તમામ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી। રાતે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો 31ને લઈને રસ્તા પર દોડી આવ્યો હતો। સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। નવું વર્ષ હતું, જેને લઈને અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 31ની ઉજવણી કરવામાં આવી હતી।